બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને માહોલ ગરમાયેલો છે, ત્યારે કાંકરેજને લઈને કંઈક નવા જૂની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હાલમાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું, જેને લઈને અનેક જગ્યાઓ પર વિરોધના સૂર છેડાઈ રહ્યા છે। ત્યારે એ વચ્ચે કાંકરેજને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે। કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવાય તેવી સંભાવના જોવા મળી રહી છે, કારણ કે સરકાર કાંકરેજને લઈને ફેર વિચારણા કરી શકે છે અને ટૂંક સમયમાં કાંકરેજ મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના 2 ભાગ થવાની સંભાવના છે। વાવ, થરાદ અને બનાસકાંઠામાં ગામો વહેંચાશે। જોકે સરકારમાં રજૂઆત બાદ આ નિર્ણય બદલાઈ શકે છે। સ્થાનિક નેતાઓએ પણ આ મામલે સરકારમાં રજૂઆત કરી છે, ત્યારે હવે શું નિર્ણય લેવાય છે અને ક્યારે આ નિર્ણય આવે છે તેને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। વાપીની દમણગંગા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા પ્રદૂષણનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે પ્રદૂષણ મામલે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ સંસદમાં આ મુદ્દો ઉઠાવશે। દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે આજે ટેકનિકલ ટીમ સાથે સ્થળની મુલાકાત લઈ પાણીના સેમ્પલ એકત્ર કર્યા હતા। વાપીની દમણગંગા નદી, ભીમપોર ફુલક નદી અને દમણના દરિયા પરથી પાણીના સેમ્પલો લીધા હતા। આ પાણીના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા। આ વાપીના કેમિકલવાળા પાણીઓના કારણે પ્રદૂષિત થઈ રહ્યો છે અને આ ચોમાસામાં ઘણી બધી મચ્છીઓ મરી હતી, આ નદીમાં તરતી દેખાઈ હતી। અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ લોકો જે દાવો કરે છે વાપીનું પ્લાન કે અમે પાણીને ફિલ્ટરાઇઝ કરીને મોકલીએ છીએ, તેની પોલ ખુલી રહી છે। મહત્વનું છે કે દમણના માછીમારો દ્વારા ફરિયાદ ઉઠી હતી કે વાપીની અનેક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે માછલીઓ, પક્ષીઓ અને જળચર જીવોના મોત થઈ રહ્યા છે। બેટ દ્વારકા બાદ હવે જામનગરના પિરોટન ટાપુના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા છે। દેશની સુરક્ષા અને સમુદ્રી જીવન સૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર ગેરકાયદેસર દબાણ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે। 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે। પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમૃદ્ધિ, જીવ સૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વ ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા। આ કાર્યવાહી કરવાની સાથે જ પિરોટન ટાપુને એની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે। લેટરકાંડ હાલ ચરમસીમા પર છે। પાયલ ગોટી આજે કોંગ્રેસના નેતા જેની ઠુમર સાથે ડીજીપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં પાયલના વકીલે કૌશિક વેકરિયા અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે। કૌશિકભાઈ વેકરિયા, એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે। એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નહોતો, પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ। સાથે જ આપને જણાવી દઈએ કે સમગ્ર મામલાની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। સાથે જ પાયલ ગોટીના વકીલે મહિલા તપાસ અધિકારીની માંગ કરી છે, જેથી તપાસમાં સરળતા રહે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલી સલાહને વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ સમર્થન આપ્યું છે। સમાજમાં વધતા વ્યસન અને ફેશનના દૂષણથી દૂર રહેવા માટે યુવાઓને અપીલ કરી છે। યુવાનો અને યુવતીઓને કહ્યું હતું કે તમે વ્યસન છોડો, ફેશન છોડો, તમે રાષ્ટ્રના કાર્યમાં તમે સહભાગી બનો અને સશક્ત બનો, સંસ્કારી બનો। આ વાત મેં ગઈકાલે રાજપૂત સમાજના તમામ લોકોની વચ્ચે કરી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના બાળકોને મોબાઈલના વણગડથી દૂર રાખવાની વાત કરી છે। જોકે બીજી બાજુ વજુભાઈ વાળાએ મહિલાઓને ફેશન ઓછી કરવા માટે સલાહ આપી છે। ઉત્તરાયણના તહેવારને લઈને હવામાન વિભાગે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આપ્યા છે। આકાશ તો સ્વચ્છ રહેશે, સાથે જ પવન પણ સારો રહેશે તેવી આગાહી हवामान विभाग करी छे। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है। उससे 2 दिन के बाद फिर डाउन होगा। और जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व से उत्तर पूर्व का दिशा में पवन रहेगी और लघुत्तम तापमान
जो गुजरात रीजन में सबसे कम रिकॉर्ड हुआ है वो नलिया में है 8.8 डिग्री सेंटीग्रेड और अब अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 12.4 डिग्री। 14 અને 15 જાન્યુઆરીએ બંને દિવસ પવન સારો રહેશે, સાથે સાથે જ આવતીકાલથી ઠંડીનું જોર પણ ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે। સૌ કોઈ ઊંધિયું ચાવથી ખાતા હોય છે, ત્યારે ઊંધિયું ખાતા પહેલા ચેતી જજો, કારણ કે ઊંધિયામાંથી જીવાત પણ નીકળે છે। પહેલા તો આ દ્રશ્યો જુઓ, જેમાં તમને જીવતી જીવાતો જોવા મળશે। આ દ્રશ્યો અમદાવાદના ગોતા વિસ્તારમાં સ્થિત સૌરાષ્ટ્ર નમકીન અને સ્વીટના છે, જ્યાંથી એક ગ્રાહકે ઊંધિયું લીધું હતું અને જ્યારે ઊંધિયું ખાધું ત્યારે તેમાંથી જીવતી જીવાતો દેખાય, જે જોતા જ જાગૃત નાગરિકે દુકાનદારને જાણ કરી અને જાણ કરતા તેને પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે આ જીવાતો ઊંધિયું પાર્સલ કરવાના કન્ટેનર પેકેટના ડબ્બાની કિનારીઓમાં લાગી હતી અને વેપારી દ્વારા આ ડબ્બામાં બેફિકર થઈ લોકોને જીવાતવાળું ઊંધિયું વેચવામાં આવી રહ્યું હતું। તહેવારના સમયે ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે, ત્યારે ફૂડ વિભાગે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે લોકોના સીધા સ્વાસ્થ્ય સાથે આ રીતે સીધા ચેડા ના થાય।